નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. આલવારોના વિષયમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ તો અત્યાર સુધીમાં 4 આલવારોની ચર્ચા આપણે કરી. પોઈગઈ આલવાર, ભૂતમ આલવાર, પેઈ આલવાર અને તિરુમલીશઈ આલવાર. તો તિરુમલીશઈ આલવારની જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે એમનો જન્મ અદ્ભુત છે અને જન્મથી જ યોગી છે. ભગવાનના સુદર્શન ચક્રનો અવતાર છે અને એમણે એમના જીવનમાં અનેક પ્રકારના દર્શનો સ્વીકાર કર્યા. જૈન દર્શન, બૌદ્ધ દર્શન. પણ અંતે પેઈ આલવારની કૃપાથી એ જ્યારે વૈષ્ણવ બન્યા અને ભગવાનમાં એમની એવી ભક્તિ થઈ કે ત્યારબાદ યોગી હોવા છતાં પણ એને નિશ્ચય થયો કે ભગવાનની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે, ભગવાનની ભક્તિ સર્વોપરી છે. અને જ્યારે એ શુદ્ધ ભક્ત બન્યા તો એક વૃદ્ધ સ્ત્રીને એમણે વરદાન આપ્યું સુંદર બનવાનું, જેના પ્રભાવથી ત્યાંનો જે રાજા છે તો એ રાજાને પણ ઈચ્છા થઈ કે આવા આલવારનું દર્શન કરવું જોઈએ, એની પાસેથી હું પણ કંઈક પ્રાપ્ત કરી લઉં. પણ પરિણામ એ થયું કે એમના શિષ્ય જે કન્નીકર્ણન, એમનો અપરાધ કર્યો રાજાએ, જેના ફળ સ્વરૂપ ભગવાન સહિત સમસ્ત દેવી દેવતાઓ એના રાજ્યને છોડીને નીકળી ગયા. અને રાજાને થયું કે આ રીતે તો અકાળ થશે, બધું નષ્ટ થઈ જશે. એમણે આવી અને જ્યારે આલવારની ક્ષમા યાચના કરી, કન્નીકર્ણનની ક્ષમા યાચના કરી, તો ભગવાન સમેત બધા દેવતાઓ એમના રાજ્યમાં પુનઃ આવ્યા અને ખૂબ સુંદર આ લીલા થઈ. તો ભગવાન પોતાના ભક્તને અધીન છે, ભક્તના આદેશનું પાલન કરે છે ભગવાન. અને એટલા માટે ભગવાનનું નામ થયું યથોક્તકારી ભગવાન. યથા ઉક્તકારી અને જેમ ભક્ત જે પ્રમાણે કહે છે એ પ્રમાણે ભગવાન કરે છે. યથોક્તકારી ભગવાનનું નામ થયું કારણ કે ભગવાન પણ પોતાના ભક્તની સેવા ચાહે છે. જેમ ભક્ત ભગવાનની સેવા ચાહે છે એમ ભક્તની એક એવી વિલક્ષણતા ભગવાને પ્રસ્તુત કરી છે એમની લીલાઓમાં કે જો કોઈ ભક્તનો આશ્રય લે છે તો ભગવાન તો એની ઉપર એમનામ પ્રસન્ન થઈ જવાના છે. યસ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો. ચક્રવર્તી પાદ કહે છે જેની કૃપાથી, પ્રસાદનો અર્થ છે કૃપા. આપણે પ્રસાદનો એક જ અર્થ સમજીએ છીએ, મહાપ્રસાદે ગોવિંદે. પણ એ કૃપા છે. અને પ્રસાદ શું કામ કહે છે? કારણ કે એ ભગવાનની ડાયરેક્ટ કૃપા છે. તો સંસ્કૃતમાં પ્રસાદનો અર્થ છે કૃપા. ચક્રવર્તી પાલે યસ્ય પ્રસાદાત, જેની કૃપાથી ભગવત પ્રસાદો, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. એવા જે ગુરુજનો છે, એવા જે મહાપુરુષો છે, એના ચરણોમાં અમે પ્રણામ કરીએ છીએ. જે બહુ સુંદર ભાવ છે ભક્તિનો. અને ભક્ત કેટલા મહત્વપૂર્ણ છે
તો ભગવાને પોતાના ભક્ત સાથેની આ લીલાથી સિદ્ધ કરી દીધું છે. એમ તો જેટલી શ્રદ્ધા, જેટલો વિશ્વાસ આપણને ભગવાનમાં છે ને, એનાથી પણ વિશેષ ભગવાનના ભક્તમાં હોવો જોઈએ. કારણ ભક્તિ આપનારી છે, ભક્તિમાં આપણું પોષણ કરવાવાળા એ છે, અને આપણને ભગવાન સુધી લઈ જવાવાળા પણ આ વૈષ્ણવો છે. એટલે જેની વૈષ્ણવમાં શ્રદ્ધા નથી, એ આ સંસારમાં ગમે એટલી ભક્તિ કરી લે, ગમે એટલી માળાઓ ખેંચી લે, આની ઉપર ભગવાન ક્યારેય પ્રસન્ન ન થાય. એકદમ શ્રીમદ ભાગવતથી માંડીને કોઈ પણ શાસ્ત્ર જોવાની છૂટી છે. વૈષ્ણવોમાં શ્રદ્ધા નથી તો બધું જ સાધન ફેલ છે. અને જો ભગવાનના ભક્તમાં શ્રદ્ધા છે, થોડી એવી સાધના પણ કરી હશે ને, તો ભગવાન કૃપા કરશે તરત. એટલા માટે ગૌડીય સિદ્ધાંત એ છે કે ભગવાનમાં શ્રદ્ધા થાય કે ન થાય, ભક્તમાં હોવી જરૂરી છે, તો તમે પામવાના છો. બાકી લોકો પોતપોતાના મનથી એટલી બધી સાધનાઓ કરવાની ટ્રાય કરે છે, સફળ નથી થતા. આપણે જોઈએ છીએ ઘણીવાર બહુ ભજન કરતા હોય, બહુ ભજન કરતા હોય, પણ સ્વભાવમાં કોઈ પરિવર્તન નથી. એમ 64 માળા કરે તો આમ કેમ છે? એટલે માળાઓ જાય જ ક્યાં? તો કે એ ખબર નથી. ઘણાને હોય ને, રળે જ બહુ હોય, કે તો હિસાબ કરે વધતું નથી કાંઈ. તો એ વિચારવું પડશે ને, ભજન બહુ કરે છે એને તો જાય જ ક્યાં? એને અનર્થોના પોષણમાં લાગે છે સાધન. શું કામ? કારણ કે સાધુ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા વગર કોઈ ભજન કરે તો આનું ભજન જમા થવું બહુ મુશ્કેલ છે. થોડા એવા ભજનમાં આગળ વધી ગયા હોય ને, સહેજ થોડા એવા સિનિયર થાય ને, પછી કોઈના કયામાં ન હોય. સ્વતંત્રતા એક જે કારણે આ જીવ સંસારમાં ફસાણો છે, એ છે સ્વતંત્રતા. અને ભક્તિ આવી મહાન પરંપરા પ્રાપ્ત થયા પછી પણ ધંધો એ ચાલુ છે. એમ ગુરુ મળ્યા, પ્રભુપાદ જેવા આચાર્ય પ્રાપ્ત થયા છે. એમ આ વર્તમાન આચાર્યો જે ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા છે, વૈષ્ણવની સંગતિ છે, અને આ બધું પ્રાપ્ત કર્યા પછી લાગે આપણે નથી જવું, ઘરે બેહવું, મરી જાતું આમ જ મરવાનો છો. એમ એને નથી મંદિર જવામાં રસ, નથી સેવામાં રસ, નથી કથામાં રસ, નથી યાત્રાઓમાં રસ, તો તારે કરવું શું? આમ ઘરે બેહીને માળા કરશું, તું ઈ કામ ન જા, કોણ કૃપા કરશે તારી ઉપર? ભાઈ હા, આવું જે થઈ ગયું છે ને, આ સ્વતંત્રતા જે મનની અંદર આવી ગઈ છે ને, ભક્તિ શરણાગતિ નથી. અને શરણાગતિનો અભાવ છે ને, એટલે આ સ્વતંત્રતા બહુ દુઃખી કરે છે. શું કામ? બધું આ બધા ખોટા જ છે, તું જે ખાચો છો. સમજમાં આવે છે વસ્તુ? પોતે સારા છે અને બીજા ખરાબ લાગવા માંડે ને, એટલે સમજો કે આપણી સ્વતંત્રતાનો પૂર્ણ દુરુપયોગ થઈ રહ્યો છે. ગુરુ કોણ છે તમે નથી જાણતા, ગુરુ તત્વને. વૈષ્ણવ કોણ છે એના તત્વને નથી સમજતા. અને એટલા માટે આવી મહાન કૃપા મળ્યા પછી તે આ ઓલા જેવું ગંગાજીના કાંઠે રહ્યો, તરસો મરી ગયો. કોઈક પેપરમાં આવે પૂછે, ગંગાજીના કાંઠે મરી ગયો, તરસો? પાણી ના હોય, પીવે તો ને. એમ આ આખી પરંપરા એને સાધુ ગુરુ શાસ્ત્ર કૃપા આપવા માટે છે, લેવી નથી. કોઈ ખીચામાં નાખવા જ નહીં આવે, સામેથી તો મગજમાં નહીં નાખે. યાદ રાખો, આ સ્વતંત્રતા એ આપણને ડૂબાડ્યા છે ને આ ભવસાગરમાં. અને એ જ સ્વતંત્રતા ભક્તિમાં પણ આપણને લાભ લેવા દેતી નથી. અચ્છા પૂછો એને, શરણાગતિ ક્યાં છે તમારી? ક્યાંય નથી. પોતાની ઇન્દ્રિયોમાં છે, બીજે ક્યાંય નથી. કોનું માનો છો તમે? તો કે મનનું અને ઘરવાળીનું. બસ બીજા કોઈનું ન માને. જે બુદ્ધિ કહે છે પોતાની ડિસિઝન. સાધુ ગુરુ શાસ્ત્રારે કાંઈ લેવા દેવા નથી. અને એને એવું લાગે છે કે એક દિવસ મહાન ભક્ત બની જાઉં અમે. રોજની 192 માળા કરી લ્યો ને તોય આનું કાંઈ ન થાય. વૈષ્ણવમાં શ્રદ્ધા નથી. અને એટલા માટે જ ભગવાન પોતાના ભક્ત સાથે આવી લીલાઓ કરે છે, જેનાથી ભગવાન પણ પોતાના ભક્તની મહત્તાને સ્થાપિત કરે છે.
કે એક વૈષ્ણવનો સંગ મળવો, એક ભગવાનના ભક્તનો સંગ મળવો આ જગતમાં સૌથી વધારે દુર્લભ છે. એકાદશ સ્કંદમાં ભગવાન કહે છે દુર્લભ મનુષ્ય જન્મ છે, અને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો એમાંય દુર્લભ છે ભગવાનના ભક્તોની સંગતિ. અને આ જેને મળી ગયું છે અને તોય લાભ ન લઈ શકતો હોય તો વિચાર આનો કોણ ઉદ્ધાર કરશે? આ જગતમાં ભગવાનથી પણ વધારે કોઈ દયાળુ યતિ છે ને તો એ વૈષ્ણવો છે, ભગવાનના ભક્તો છે. એની હારે જ આપણને ફાવતું નથી. બાકી બધે આપણે મેળ કરી લઈએ છીએ ને. ધંધામાં કોઈક વેપારી તમારો સામે હોય ને 2-4 વાર ખીજાઈ ગયો નહીં માલ વેચવા જતા તો કેમ મની ત્યાંથી જ આવે છે તો એટલું સહન કરી લઈએ છીએ. પણ ભક્તોની વાત સહન નથી થતી, કૃપા થતી નથી. અને આવા લોકો યા તો આગળ જતા બહુ મોટા નિંદક બને, અથવા તો એક સમય એવો આવશે એના જીવનમાં કે આ ભક્તિ આ પરંપરામાંથી જ બહાર નીકળી જશે. આ 2 રિઝલ્ટ જોવામાં આવ્યા છે. આવું જે લોકો કરી રહ્યા છે ને, જે સ્વતંત્ર આચરણ જે ચાહે છે. જો ભક્તિ શું છે, આપણે જે પેલું પશુ કેમ સ્વતંત્ર હોય ને રોડે રખડતું હોય ગમે એમ, આપણે એવા હતા, ક્યાંક ને ક્યાંક ભટકતા હતા સંસારમાં. કોઈ વૈષ્ણવે આપણી ઉપર કૃપા કરીને આપણને અહીં બેસાડ્યા છે, આપણને લાવ્યા છે. તો એ સ્વતંત્રતાનો ત્યાગ કરી અને શરણાગતિ લેવીને આનું નામ ભક્તિ છે. શરણાગતિ જેનામાં નથી ક્યારેય જીવનમાં ભક્ત ન બની શકે. એટલા માટે ઠાકુર ભક્તિ વિનોદ કહે છે ભક્તોએ શીખવાની વસ્તુ જે છે ને એ શરણાગતિ છે. ગીતાની અંદર તમે જો પ્રારંભમાં અર્જુન જે છે એ શરણાગત થયા છે ભગવાનને, એટલે એને કંઈક પ્રાપ્ત થયું છે. તો શરણાગતિ જેનામાં નથી ને એને આ પરંપરાથી કાંઈ પ્રાપ્ત થવાનું નથી. આ એને ભલે એમ હોય કે આપણે ઝાડ ઉગાડ્યું તો છે, ભક્તિરૂપી વૃક્ષ જે છે એ ઉગાડ્યું બહુ સારું એણે, પણ ખબર ન રહી કે સારું આસો પાલવ વાવી દીધો છે, ફળ ન આવે આને, હે છાંયો ન દે, એ કાંઈ કામમાં નહીં, સીધે સીધું જાય. વાવવાનો તો આંબો, ફળ આવે છાંયો આવે, કામ લાગે. તો ભક્તિ લતા જે છે ને એ જ્યારે વૃક્ષ બને છે અને એમાં ફળ લાગે ને તો ખબર પડે કે હા ભક્ત બરાબર, આને ભજન બરાબર કર્યું છે. ઓલું વૃક્ષ મોટું થઈ ગયું ને ખબર પડી આમાં ફળ છે જ નહીં. હે ને, જે પ્રેમ ભગવાનમાં જે આવવો જોઈએ વૈષ્ણવમાં આ નથી થયું, એનો મતલબ ઝાડ સીધું થઈ ગયું છે, આસોપાલવ ભવાઈ ગયો છે. તો વિચાર કરવો પડશે ને, કારણ કે જે બીજ નાખ્યું છે ને, જે ખાતર નાખ્યું છે, પરિણામ તો એવું જ નીકળવાનું છે. પણ માની લો તમારી પાસે પાણી સારું હોય, ખાતર સારું હોય, પણ બીજનો જ પ્રોબ્લેમ, આસોપાલવનું જ નાખ્યું, કેરી ક્યાંથી આવે એમાં છે ને. ચૈતન્ય મહાપ્રભુ કહે છે શ્રવણ કીર્તન જલે કરય સિંચન. આજે ભક્તિ લતા જે છે ને, રૂપ શિક્ષામાં કહે છે આ ભક્તિ લતાનું સિંચન જે છે એનું ખાતર પાણી શું છે? શ્રવણ કીર્તન. આના દ્વારા એ ભક્તિ લતાનું પોષણ થાય, એનું સિંચન જ્યારે કોઈ કરે તો એની ઉપર કૃષ્ણ પ્રેમ રૂપી ફળ લાગે. પણ તમે જુઓ, ખાતર 1 નંબર હોય, પાણી 1 નંબર હોય, એમ પણ બીજ ઊંધું વાવી દીધું છે, એનું શું કરો? પછી પૂછે કે સારું ઝાડ એટલું મોટું થઈ ગયું, ફળ કેમ નહીં થયું? ન આવે, કારણ કે આ બીજ ક્યાંથી આવે છે ખબર છે? ગુરુ કૃષ્ણ પ્રસાદે પાયે ભક્તિ લતા બીજ, કવિરા મહાનુભાવ કહે છે. આ ભક્તિનું બીજ જે છે ને ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે, ગુરુ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે. તો જેને ગુરુથી પ્રાપ્ત થયું છે ને ન્યા ઉગશે. કેમ? જમીન ફળદ્રુપ છે અને બીજ પણ ઓરિજિનલ છે. તેમાં પ્રેમરૂપી પુષ્પ લાગશે, પ્રેમરૂપી ફળ લાગશે, પણ બી ક્યાંથી લઈ આવ્યા છે એ ખબર નથી. હે ને? તો પછી કયું ઝાડ છે એ તો મોટું થાય તો ખબર પડશે આ કયું વાવી દીધું છે આપણે. એટલા માટે સિદ્ધાંતને સમજીને જો કોઈ ભજન કરે તો એ બહુ જલ્દી આગળ વધે છે. કૃપા જેણે પ્રાપ્ત કરી છે ને ગુરુ, સાધુ, શાસ્ત્ર, વૈષ્ણવની,
આને પ્રોગ્રેસ કરવામાં કોઈ સંદેહ નથી. પણ કૃપા નથી જેની પાસે, ખાતર પાણી ગમે એટલું હોય, લાભ નહીં થાય. કવિરાજ ગોસ્વામી એક સુંદર પયાર લખ્યું છે, બહુ જન્મ કરે યદિ શ્રવણ કીર્તન, તબુ ન પાય કૃષ્ણ પદે પ્રેમધન. આજે એક પ્રમાણેનું હાક્ય રાખો છો ને, આ કૃપા વગરનું, શ્રદ્ધા વગરનું, સિદ્ધાંત વગરનું. આવું શ્રવણ અને કીર્તન કે છે બહુ જન્મ, એક જન્મની વાત નથી, બહુ જન્મ કરે યદિ શ્રવણ કીર્તન, તબુ ન પાય, નહીં પ્રાપ્ત થાય. કૃષ્ણના ચરણમાં પ્રેમ નહીં આવે, વૈષ્ણવમાં પ્રેમ નહીં આવે. એટલા માટે ભક્તની કૃપા સર્વોપરી છે, આ બહુ જરૂરી છે. અને જો જ્યારે કોઈ ભક્ત આ રીતે શરણાગતિ દ્વારા પોતાની ભક્તિ પ્રસ્તુત કરે છે, તો આનાથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. અને એવા ભક્તની કોઈ શરણાગતિ લે. અહીંયા જો તિરુમલ્લી શાહી આલવાર જે છે એના શિષ્ય કન્નીકન્નન છે. હવે રાજાએ અપમાન કર્યું છે કન્નીકન્નનનું, કન્નીકન્નન રાજ્ય છોડીને નીકળી ગયા છે, તો એની પાછળ એના ગુરુ પણ નીકળ્યા છે. કેમ? શરણાગત શિષ્ય છે ને. ચેલો નીકળ્યો તો ગુરુ નીકળી ગયા, અને ગુરુ નીકળ્યા તો ભગવાન નીકળે, ભગવાન નીકળે તો બધા દેવી દેવતાઓ નીકળી ગયા. અને પાછું રિવર્સ શું થયું? જો શિષ્ય પાછો આવ્યો તો ગુરુ પણ આવ્યા, ગુરુ આવ્યા તો ભગવાન નહીં આવ્યા, અને ભગવાન આવ્યા તો બધા દેવતાઓ પણ આવ્યા છે. તો જો આ વિશ્વના તમામ દેવતાઓ કૃપા એની ઉપર કરે છે જેની ઉપર ગુરુની કૃપા છે. આ જરૂરી છે. તો ભગવાન પોતાના ભક્તને એવો પ્રેમ કરે છે. ભાગવતમાં તો એનાઉન્સમેન્ટ ક્લિયર કર્યું છે, હું અધીન છું મારા ભક્તને. અને આવી અનેક લીલાઓમાં ભગવાને આ સિદ્ધ કર્યું છે. દુર્વાસાજીની લીલામાં પણ ભગવાને સિદ્ધ કર્યું છે. અને પછી ત્યાંથી કુંભકોણમ બાજુ જ્યારે તિરુમલ્લી શાહી આલવાર ગયા, ત્યાં પણ ભગવાને સુંદર લીલા કરી. હે ને, એ ભક્તનું દર્શન કરવા ભગવાનની મૂર્તિ ફરે છે. બોલો, હે ને, આશ્ચર્યજનક છે ને. આમ તો આપણે ભગવાનના દર્શન કરવા માટે ધક્કામુક્કી કરતા હોય મંદિરમાં, કારણ કે અમને જોવા મળી જાય. ભગવાન આ આલવારને જોવા જે બાજુ એ જાય ને મંદિરમાં, એ બાજુ ભગવાનની મૂર્તિ ફરે. અદ્ભુત પ્રેમ છે ને ભગવાનને. અને એ બ્રાહ્મણોને શિક્ષા આપી. જો ભક્તના આદેશ ઉપર ભગવાન કાર્ય. તિરુમલ્લી શાહી આલવારે પ્રાર્થના કરી, એને પ્રભુ સૂતા છો કેમ? આ પૃથ્વીને ઉપાડીને એના સ્થાને લઈ ગયા, થાકી ગયા છો એટલે સૂતા છો? કે ઓલા બલીને બંદી બનાવવા વામન રૂપ લીધું, એમાં આખું ત્રિલોકી માપ્યું, એમાં થાક લાગ્યો છે, સૂતા જ કેમ? પ્રાર્થના કરી, ભગવાન બેઠા થઈ ગયા. હે ને, આશ્ચર્યજનક પ્રાર્થના છે. અને કીધું નહીં નહીં પ્રભુ તમારે, હું તો પ્રાર્થના કરું છું, તમે બેઠા થઈ ગયા, હુઈ જાઓ પાછા. તો ભગવાન હુઈ ગયા પાછા, કે બેઠા થાવ તો બેઠા, હુતા છો તો હુતા. તો ભગવાન અહીંયા પણ એના ભક્તની આજ્ઞાનું પાલન કરે છે. કયા વિગ્રહ છે? આ નામ યાદ છે તમને? આ કયા ભગવાન છે જે પોતાના ભક્તની વાત માને છે? બોલો, એક અઠવાડિયામાં ભૂલી ગયા નામ. હા, થોડુંક અઘરું છે, તમિલમાં છે એટલે આ બધું આપણને આમ હજી એટલું બોલવામાં સેટિંગ નથી આવતું. એને ક્યારેક આમ બોલવામાં ગૂંચવડ થઈ જાય. અરવમુદન, શું નામ છે ભગવાનનું? અરવમુદન. અને આની પહેલાં જે એટલે હાલતા હાલતા ગયા હતા, એ કોણ છે? યથોક્તકારી ભગવાન. તો બધું સ્મરણમાં રાખવું જોઈએ ને. તો ક્યારેક ક્યારેક લીલાઓ યાદ કરીને આપણને તે ભાવ એવો થાય ભગવાનમાં, તો નામ જ યાદ નહીં હોય તો થોડીક તકલીફ પડે. વાંધો નહીં, વારંવાર રિપીટ સાંભળશો એટલે યાદ રહે. તો એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં ભગવાન પણ પરિવર્તન કરે છે, ફરે છે પોતાના ભક્ત માટે. તો આવો દિવ્ય સંબંધ પોતાના ભક્ત સાથે છે ભગવાનનો. જો આ સંસારમાં બધા લોકો ધન ચાહે છે, જોઈ ને, બધાને ધનની ડિમાન્ડ છે. પણ અસલી આનંદ ક્યાં છે? ભગવાનના ભજનમાં છે, ભગવાનમાં જ છે. આટલું સમજાઈ જાય ને જેને, આના જીવનમાં દુઃખ ન આવે ક્યારે. એકવાર કોલેજના ઘણા બધા છોકરાઓ હતા, તો એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો
કે તમે લોકો શું ચાહો છો? બોલે અમારે દુનિયામાં બધાથી વધારે ધનવાન બનવું છે. એલોન મસ્ક ને બિલ ગેટ્સ ને બધાને વાહે રાખી દેવા છે, એનાથી આગળ જ આવવું છે આમાં. તેને કીધું વાંધો નહીં, તમે માની લો દુનિયામાં શ્રેષ્ઠ ધન તમને આપી દીધું, સોનાનો મહેલ છે, આખી પૃથ્વી તમારા નામે છે, બધું તમારું, પણ કન્ડિશન એક, પૃથ્વી ઉપર તમે એકલા જ છો. આવું ગમે તમને? એમ તમે એમ કહો કે આમ સાપુતારા આપણને ગમે, આખું સાપુતારા તમારું, રહેવાનું એકલા જ તમારે. નથી જમતું ને? કોઈક વ્યક્તિ જોઈએ છે જેના સાથે પ્રેમનું આદાન પ્રદાન, આ વસ્તુ જે મળે એનો આનંદ જે છે ને એ સામે કોઈ હોય ને તો એમાં આવે. કોઈ વ્યક્તિ હોવો જોઈએ તો વસ્તુનો આનંદ છે. આપણને એમ થતું હોય ધન, પણ ધનનો આનંદ ક્યારે છે? જ્યારે પરિવાર હારે હોય, બધા હોય. બાકી કેટલાય લોકો કરોડો અરબો કમાણા, પછી ખબર પડે સારું કોઈ સહેજ નહીં વાપરવા વાળું, એ કે નહોતી મજા આવતી, ઉકલી ગઈ આત્મહત્યા કરી. થાય છે કે નહીં? આનંદ ધનમાં નથી, આનંદ ક્યાંક અલગ છે. આનંદ એક વ્યક્તિમાં છે. તો અજ્ઞાનની સ્થિતિમાં આનંદ વ્યક્તિમાં દેખાય એને, પણ અસલી આનંદ જે છે ને એ ભગવાનની ભક્તિમાં છે, ભગવાનમાં છે. અને એટલા માટે જો ભક્ત જે છે ને આખા સંસારનો ત્યાગ કરી અને કોની સાથે જોડાય છે? ભગવાન સાથે જોડે છે પોતાને, છે ને. અને લોકો આનંદ ક્યાં શોધે છે? ધનમાં. ટ્રાય કરીને બેઠા, 2-5 કરોડ થઈ જાય ને પછી આપણે વાંધો નહીં આવે. તમને ખબર નથી, તમે 5 પહોંચો ને ત્યારે ગામ હોય પહોંચ્યું હશે. એટલે તમારી જે ચિંતા છે ને એની જ રહેવાની છે. તમને એમ હોય કે આપણે આમ 5 કરોડ આપણા ખાતામાં આવે ને પછી વાંધો નહીં આવે, તો એવું નથી થવાનું. સમજમાં આવે? આપણે માંડ 5 પહોંચ્યું, અત્યારે જે 5 છે એ પછી પ્રગતિ ન કરે. એટલે આપણી દશા એની જ રહેવાની છે. પણ જો આ સમજવું પડશે કે અસલી આનંદનો સ્ત્રોત ભગવાન છે, સતચિત્ત આનંદમય છે ને. એટલે જ્યાં સુધી કનેક્ટ ભગવાન સાથે નહીં થઈએ ને ત્યાં સુધી આપણને ક્યારેય શાંતિ પ્રાપ્ત થવાની, સુખ મળી જશે. આપણી પાસે ધન આવે, આપણે વસ્તુઓ લાવીએ, ફર્નિચર કરીએ, બંગલા તે બનાવીએ, એમાં સુખ મળે, પણ જે આનંદ જે છે ને એ જ્યાં સુધી આપણે કનેક્ટ ભગવાન સાથે ન થઈએ ત્યાં સુધી આનંદ, શાંતિ જે છે ને એમાં નથી. શાંતિ તો ભગવાનમાં જ પ્રાપ્ત થવાની છે. સુખ મળે સંસારમાં, અને આપણે બધા સુખની પાછળ છીએ, એટલે દુઃખ હારવાર આવે છે. દ્વંદ્વ છે ને ગીતામાં ભગવાન કીધું, સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, દિવસ રાત. તમે એમ કહો દિવસ જ હોવો જોઈએ, રાત નથી જોતી, હાલે? એમ તમે વિચાર કરો, સુખ જ જોતું છે ભાઈ, દુઃખ નથી જોતું, હાલે? નહીં હાલે. સુખની ડિમાન્ડ છે ને તો દુઃખ ગિફ્ટમાં આવશે, અને આવ્યું જ બધાને. હે ને? આપણે તો હરેક સમયે સુખની જ ડિમાન્ડ કરતા હતા. આ દુઃખ માગ્યું હતું કે આવ્યું છે ને? વગર માગીએ ક્યાંથી આવ્યું છે? આ ગિફ્ટ છે. જગત જ દ્વંદ્વ છે. તો આ સિદ્ધાંતને સમજવો પડશે. એટલે અસલી આનંદ ભગવાન સાથે છે. અને અત્યારે સમસ્યા એ છે કે આપણે પ્રેમ તો ચાહીએ છીએ પણ પ્રેમ મળતો નથી. આપણને એમ થાય પરિવારમાં ન્યા ધોખાધડી થાય, સમાજમાં ન્યા ધોખાધડી થાય, તો પછી બહાર તો બધે વિશ્વાસઘાત જ છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ સમજી લે કે આપણું અસલી સ્વરૂપ આત્મા છે, અને આત્મા જ્યારે પરમાત્મા સાથે કનેક્ટ થાય ત્યારે એને અસલી આનંદ પ્રાપ્ત થાય છે, અસલી સુખ એમાં પ્રાપ્ત થાય છે. તો ભગવાન સાથેનો સંબંધ જે છે ને એ પ્રેમનો સંબંધ. અને અહીંયા જે આનંદ છે, જે રસ છે ને, આ બીજે ક્યાંય નથી. તમે જો આલવારની કથા તમે સાંભળી રહ્યા છો, કેટલી રસમય છે, હે ને? આમ આનંદ આવે છે ને સાંભળીને, અદ્ભુત લાગે એમ. સાંભળવામાં એટલો રસ છે. તો વિચારો, જેણે પ્રેક્ટિકલ પ્રેમ કર્યો છે ભગવાનને, આમાં કેટલો આનંદ છે. અને આ આનંદ બને છે ક્યારે? ભગવાનના શ્રી વિગ્રહ આ આનંદનું શ્રેષ્ઠ માધ્યમ છે. તમે જુઓ, જેટલા આલવારોની કથા આપણે સાંભળે છે ને, બધામાં ભગવાનના વિગ્રહ છે.
ભગવાનના શ્રી વિગ્રહ એક સંબંધ છે. અને એટલા માટે મહાપ્રભુ કહેતા જગન્નાથપુરીમાં જગન્નાથજીને જોતા ને, પ્રતિમા નાહી તુમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન, કે જે પ્રભુ તમે પ્રતિમા મૂર્તિ નથી, તમે તો સાક્ષાત નંદ મહારાજના પુત્ર છો. આવું છે ભાવ જે છે ને વિગ્રહ પ્રતિ. તો આ ભગવાન સાથે આપણા સંબંધને જોડે છે. જ્યારે આપણે માનીએ છીએ ભગવાનને કે આ મારા છે, કોઈ એને પથ્થરની મૂર્તિ જ માને છે. એમ ઘણા લોકો એ પથ્થર પૂજવા હું કામ જાવું જ, પણ તારા મગજમાં જ પથ્થર પડ્યા તો શું કરીએ ભાઈ. બાકી આ તમે જુઓ, આ એવા શ્રી વિગ્રહ જે આજે પણ વિદ્યમાન છે. આલવારોની સાથે જે લીલા કરી છે ને ભગવાને, આ વિગ્રહ આજે પણ વિદ્યમાન છે. પણ અહીંયા ઘણાને મૂર્તિમાં વાંધો છે. મૂર્તિ પૂજા નહીં. મૂર્તિ શા માટે? જેવો વિગ્રહ કોઈ સામાન્ય પથ્થર નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને જેવા ભાવથી સંબંધ જોડશો, ગીતામાં ભગવાને કીધું એ યથા મામ પ્રપદ્યંતે, જેવો ભાવ છે એ જ ભાવ ભગવાન તમારી યારે જોડવાના છે. અને આ જે લીલાઓ છે એનું પ્રમાણ છે કે જો શુદ્ધ ભક્તિ હૃદયમાં છે તો ભગવાન નિશ્ચિત રૂપે મૂર્તિના માધ્યમથી પણ પ્રગટ થાય. કોઈ કહેલા મૂર્તિ હાલે, આલ્યો હાલી, યથોક્તકારી ભગવાન હાલ્યા ને, હે આખા રાજ્યની મૂર્તિઓ, એ દ્રશ્ય કેવું હશે તમે કલ્પના કરો. હે શિષ્ય, ગુરુ, ભગવાન ને બધા દેવતાઓ અને એની મૂર્તિઓ હાલી રહી છે. કળિયુગની ઘટના છે. એટલે કોઈ એમ કહેતા હોય ને કે મૂર્તિ હાલે, એમ કે દક્ષિણ ભારત વયો જા, કાં તો ઉત્તર ભારત, બેયમાં. એમ અહીં યથોક્તકારી ભગવાન હાલે છે, તો ઉત્તરમાં બાંકે બિહારી હાલે છે. હે ને કોઈને સંદેહ હોય તો પણ એ શ્રદ્ધા નથી ભગવાનમાં, વિશ્વાસ નથી એમાં, એટલે સંબંધ બનતો નથી. તો આજે આપણે ચર્ચા કરીશું પંચમ આલવાર જે છે, નમ આલવાર. શું નામ છે એનું? નમ આલવાર. અચ્છા, તમને યાદ છે આ નમ આલવાર કોણ છે? જે આપણે પહેલા પ્રવચનમાં ચર્ચા કરી હતી, એક એક આલવારો કોના સ્વરૂપ છે. તો નમ આલવાર કોણ છે? કોઈને યાદ નથી? ચલો, અતિ સુંદર. અમારા ગુરુ મહારાજ ઘણી વાર કહેતા કથામાં કે કથા એવી રીતે ન સાંભળવી જોઈએ કે આગે આગે પાઠ, પીછે પીછે સપાટ. એટલે થોડું થોડું યાદ રહેજો ને, માહે બધું ભૂહાતું જાય. એમ કે માહિલું ક્યાં યાદ રાખવાની જરૂર છે, નવું આવે એ સાંભળો. તો આ નમ આલવાર ભગવાનના એક ગણ, ભગવાનના સેનાપતિ વિશ્વક્સેન જે છે એનો અવતાર છે નમ આલવાર. નમનો અર્થ થાય છે આપણા. તમિલ ભાષામાં નમ એટલે આપણા. આપણા આલવાર, આવું એક ટાઇટલ આ આલવારને પ્રાપ્ત થયું, એટલે એને નમ આલવાર કહેવામાં આવે છે. અને બાકીના આલવારોને તો નામ ક્યાંથી પ્રાપ્ત થયા ખબર નથી, પણ આ આલવારને સ્વયં ભગવાને આ નામ આપ્યું છે. ભગવાન રંગનાથજીએ પોતે નમ આલવાર, આપણા આલવાર છે. અને એમના ઘણા બધા નામ પણ છે. જેવી રીતે શઠકોપ તરીકે પણ પ્રસિદ્ધ છે નમ આલવાર. એમનું એક નામ મારન પણ છે, એક નામ પરાંકુશ છે, ઘણા બધા નામો છે એમના. તો શઠકોપ નામ થવા પાછળ એક સુંદર કથા છે. જો જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય ને, તો જન્મ થાય ને ત્યારે ગર્ભની અંદર શઠ નામનો એક વાયુ પ્રગટ થાય છે. શઠ, જે વાયુના સ્પર્શથી, જેના પ્રહારથી કોઈ જીવ જે છે પોતાના પૂર્વજન્મને ભૂલી જાય છે, એનામાં અજ્ઞાન પ્રવેશ કરે છે. ભગવાન સાથે દિવ્ય ચર્ચા કરીને જે જ્ઞાન આવ્યું છે ને, આ જ્ઞાનનો નાશ કરવાવાળો શઠ નામનો વાયુ છે. કોઈ શઠ કહે છે, કોઈ શટ કહે છે. તો આ શઠ નામનો જે વાયુ છે, તો આ નમ આલવાર જ્યારે માતાના ગર્ભમાં હતા, એ સમયે આ શઠ નામનો વાયુ જ્યારે એમની નિકટ આવે છે, તો એમણે એવો હુંકાર કર્યો કે જેનાથી એ વાયુ ત્યાંથી જ યુટર્ન લઈને નીકળી ગયો, ટચ જ નથી થયો. વિચાર કરો, ગર્ભની અંદર. કારણ કે જે શુદ્ધ ભક્ત જે છે ને, એનું લક્ષણ પહેલેથી જ ખ્યાલ આવી જાય કે આ કોઈ મહાપુરુષ છે, જન્મથી. જેમ એટલે ગુજરાતીમાં કહે ને, પુત્રના લક્ષણ પારણેથી, મહાપુરુષોના ગર્ભથી ખબર પડે.
ઓલો પારણામાં આવે પછી કંઈક કંઈક દેખાય કે આમાં કંઈક લાગે છે, હે ને? એટલે તો ગર્ભથી ખબર છે કે આ કોઈ મહાપુરુષ, જેણે ગર્ભમાં તે વાયુને દૂર હટાવી દીધો, અને જેના કારણે આ વાયુને પાર કરવાના કારણે એનું નામ થયું ષઠકોપ. મારન એક નામ એમને આપવામાં આવ્યું એમના માતા પિતા દ્વારા. તો મારન નામ એટલા માટે કે જે આ સંસારમાં એને કાંઈ લેવા દેવા જ નથી સંસારથી. અને તમે જો ભક્તોનો માર્ગ જે છે ને, એમ તો સંસારવાળાથી થોડોક ડિફરન્ટ છે, અલગ, હે ને? આખો સંસાર ભોગની બાજુ જાય છે, તો આ લોકો ભગવાન બાજુ જાય છે. રાશિ બે એક જ છે, ભોગ અને ભગવાન. સંસારી લોકો ભોગમાં આનંદ શોધે છે, જ્યારે ભક્ત ભગવાનમાં આનંદ શોધે છે. પરાંકુશ, પરાંકુશનો અર્થ છે જેણે આ સંસારના ખોટા ધર્મ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. પરાંકુશ આ નામ પણ એમનું પ્રસિદ્ધ છે. બે નામ એમના બહુ પ્રસિદ્ધ છે, ષટકોપ અને પરાંકુશ. તો જેટલા પણ આલવારો થયા છે આ શ્રી સંપ્રદાયની અંદર, ખાસ કરીને 12ની સંખ્યા જે છે આલવારોની, તો આ 12 આલવારોની અંદર મુખ્ય છે આ કુલપતિ છે 12 આલવારોના, એમ કહો તો હાલે. અને જે 12 આલવાર છે ને, એમાં ફર્સ્ટ ક્રમાંક ઉપર સૌથી સિનિયર આને માનવામાં આવે છે, પરાંકુશ. તો આવું શા માટે છે? તો એમનો જન્મ કળયુગના શરૂઆતના સમયમાં થયો છે. ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન થયું એના 40 વર્ષ પછી આ આલવાર જે છે એમનો જન્મ થયો છે. તો ભવિષ્ય પુરાણમાં પણ એમની ભવિષ્યવાણી થઈ છે. અને આપણે પહેલાં સાંભળ્યું, ભગવાન વિષ્ણુના જે દૂત છે, વિશ્વક્સેનનો અવતાર છે, અને એમનું જન્મસ્થાન છે તામ્રપર્ણી નદીના તટ ઉપર એમનો જન્મ થયો. ભાગવતના એકાદશ સ્કંદમાં આ બધી નદીઓના નામ છે, જ્યાં નવયોગેશ્વરો સંવાદ કરે છે કે કળિયુગમાં નારાયણ પરાયણ ભક્તો જે આવવાના છે. તો પયસ્વિની નદી, પહેલા 4 આલવાર જે આપણે જોઈ, 4 પયસ્વિની નદીના તટે એનો જન્મ થયો છે. હવે આ 5 નંબરના જે આલવાર છે, આમનો જન્મ, નમ આલવારનો જન્મ તામ્રપર્ણી નદીના તટ ઉપર થયો છે. ભક્તિના પ્રચાર માટે વૈશાખ પૂર્ણિમા વિશાખા નક્ષત્રની અંદર પાંડ્ય દેશની અંદર શ્રીનગરી નામનું એક સ્થાન છે, જેને વર્તમાન સમયમાં તિરુનગરી કહેવામાં આવે છે. તો બ્રહ્માંડ પુરાણની અંદર પણ વર્ણન છે આ તિરુનગરી જે છે, અહીંયા આ સુંદર સ્થાનમાં આલવાર પ્રગટ થયા છે ભક્તિના પ્રચાર માટે, નમ આલવાર. અને આ નદીનું પણ વર્ણન પુરાણોમાં એવું છે કે આ નદીમાં ખૂબ મોતી છે, જ્વેલ જે અમુક મળે છે ને, મોતી અહીંયાથી મળે. અને એ નદીના પાણીની પોષણ ક્ષમતા પણ બધી નદીઓ કરતાં હાઈ છે. અને પુરાણમાં એવી ઘટના છે બ્રહ્માંડ પુરાણની અંદર, એકવાર બ્રહ્માજી ગયા ભગવાન પાસે, અને ભગવાન પાસે જઈને ભગવાનને કીધું, પ્રભુ મારે ભજન કરવું છે, કંઈક સાધના કરવી છે, તો તમે એવું સ્થાન બતાવો કે જ્યાં જઈ અને હું ભજન કરી શકું. તો ભગવાન પાસે જ્યારે બ્રહ્માજીએ સ્થાનની માગણી કરી, તો બ્રહ્માજીએ કીધું કે એવું સ્થાન પ્રભુ આપો કે જ્યાં મને મારું ચિત્ત ભગવાનમાં લાગે, તમારામાં લાગે, હું તમારા ગુણગાન કરી શકું. કારણ કે જો ભજનમાં સ્થાનની પણ એક મહિમા છે. તો બ્રહ્માજીએ જ્યારે સ્થાન માગ્યું, તો ભગવાન નિર્દેશ કરતા કહે છે કે તામ્રપર્ણી નદીના તટ ઉપર આદિનાથ ભગવાનનું એક મંદિર છે, ત્યાં જાઓ અને ત્યાં તપસ્યા કરો. ભગવાન કહે છે આદિનાથ અને મારી અંદર કોઈ ભેદ નથી, અમે બે એક જ છીએ. એટલે તમે આદિનાથ ભગવાનની સામે ભજન કરશો કે મારી સામે ડાયરેક્ટ, બંને સમાન છે. તો ભગવાનના કહેવાથી બ્રહ્માજીએ એમના આદેશનું પાલન કરવા માટે ભગવાનના આશીર્વચન સ્વીકાર કરી, અને આ તામ્રપર્ણી નદીના તટ ઉપર બ્રહ્માજીએ પણ તપસ્યા કરી, અને ત્યારબાદ એ બ્રહ્મલોકમાં ગયા. તો તમિલ ભાષાની અંદર ગુરુને કહેવામાં આવે છે કુરુ. ગુરુને શું કહે છે? કુરુ. અને આ સ્થાન જે છે, બ્રહ્માજી આદિગુરુ છે, એટલા માટે આ સ્થાનનું નામ થયું તિરુક્કુરુહુર. આ બધું આવડશે નહીં તમને, ખાલી સાંભળીને આનંદ લ્યો. કારણ કે એક તો તમિલ ભાષા
આ મને વાંચવામાં કેવડાવે, અહીંયા બધું જોઈને બોલવું પડે કે આમાં શું લખ્યું છે. અને નામ વિચારને આપણે ગુજરાતી ને તમિલ ક્યાંય મેળ નથી થાય એમ. એટલે આમ સાંભળી લો, થોડું ઘણું આમ તેમ હોય, શબ્દો આમ તેમ હોય, દી પછી ગૂગલમાં જોઈ લેજો તમે બરાબર શું નામ છે. તો નામ તો આ છે તિરુક્કુરુહુર. આગળ જતા શ્રીનગરી થયું નામ આ સારું છે. અને એ શ્રીનગરીને આપણે તિરુનગરી કહીએ છીએ. વર્તમાન સમયમાંનું નામ તિરુનગરી છે, આલવાર તિરુનગરી, જ્યાં નમ આલવારનો જન્મ થયો છે. અચ્છા, આ સ્થાનની એક બીજી પણ મહિમા છે. એક તો છે કે નમ આલવાર ત્યાં જન્મ લે છે, એક વિશેષ વ્યક્તિનો જન્મ પણ આ સ્થાનમાં થયો. તમને યાદ છે કોઈને? મેં કીધું છે પહેલા, કથા જે લોકોએ સાંભળી છે ભાગવત, તો એને ખ્યાલ હોવો જોઈએ. તમે લોકો સાંભળો છો ભાગવત કથા, સાંભળો છો? અને યાદ નથી. ભક્તિ મહારાણી કહે છે ને, ઉત્પન્ને દ્રવિડા સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. તો એ જે છે ને, ઉત્પન્ના દ્રવિડે સાહમ, દ્રવિડ દેશમાં જન્મ થયો. ભક્તિ મહારાણી નારદજીને કહે છે. અચ્છા, દ્રવિડ દેશમાં ક્યાં? તો આ ભક્તિ મહારાણીનો જન્મ પણ આ આલવાર તિરુનગરીમાં થયો છે. જે ભક્તિ ભગવાનને આકર્ષિત કરવા વાળી છે, જેના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે, એ ભક્તિ મહારાણી પણ ક્યાં જન્મ્યા છે? આલવાર તિરુનગરીમાં. આ એનું પણ જન્મસ્થાન છે. તો નિશ્ચિત છે ને કે જ્યાં ભક્તિ મહારાણીનો જન્મ થયો છે ત્યાં મહાન ભક્તો પ્રગટ થાય, એમાં શું આશ્ચર્ય છે. દક્ષિણની ભૂમિની મહિમા જ એક અલગ છે અને ઉત્તરની છે, પણ વિશેષતા તો દક્ષિણમાં છે. કારણ કે ઉત્તરમાં છે ને બધા ભગવાને જન્મ લીધો, બધા ઉપર. ભગવાન રામ અયોધ્યામાં, ભગવાન કૃષ્ણ મથુરામાં, મોસ્ટ ઓફ યુપીમાં, અને ભક્તો બધા દક્ષિણમાં. અને આપણે વિચાર નહીં, એટલા માટે ભક્તિ મહારાણી દક્ષિણથી ઉત્તર બાજુ આવે છે ભગવાનના ચરણોને પ્રાપ્ત કરવા માટે. દક્ષિણમાંથી નીકળ્યા અને ભક્તિ ઉત્તરની બાજુ, કારણ કે ભગવાન ઉત્તરમાં છે. તો ભગવાન રામ જે છે એ વનવાસ લઈને પાછા દક્ષિણમાં ગયા. શું કામ? કારણ કે ભગવાન તો ત્યાં જ હશે ને જ્યાં ભક્તિ છે. તો ભગવાન આવ્યા ઉત્તરમાં, નીકળ્યા દક્ષિણમાં, અને ભક્તિ મહારાણી જન્મી દક્ષિણમાં જાય છે, કારણ કે સંબંધ છે ને ભગવાન અને ભક્તિનો. તો આલવાર તિરુનગરીના નામથી આ સ્થાન પ્રસિદ્ધ છે. અને જે કુળમાં જન્મ થયો ને એ રાજાનું કુળ હતું. આ નમ આલવારના જે દાદા છે, એ જે ક્ષેત્ર છે આલવાર તિરુનગરી, એના રાજા છે. અને 7 પેઢીથી વૈષ્ણવ છે, ભગવાનના ભક્ત છે. આપણે તો એક ભગત થયો હોય, ત્રીજી પેઢી માળા લેહેક ને એ કન્ફ્યુઝન છે હાથમાં. 7 પેઢીથી વૈષ્ણવ છે એને. એમના દાદા, જેનું નામ હતું પોરકરિયાર, પોરકરિયાર, અને એમના પિતા જે થયા નમ આલવારના પિતા, એનું નામ થયું કરિયાર, અને એમના પુત્ર થયા નમ આલવાર. તો આ નમ આલવારનો જન્મ કેવી રીતે થયો છે એ એક બહુ વિશેષ કથા છે. કે એમના જે દાદા છે પોરકરિયાર, એમણે એક યોજના બનાવી એમના પિતા જે છે કરિયાર, એમના વિવાહ માટે. તો નમ આલવારના પિતાના વિવાહ જ્યારે નહોતા થયા, તો એમના દાદા એમણે કીધું કે ચાલો આપણે એક સ્થાનમાં ભગવાનનું દર્શન કરવા માટે જઈએ. અને એ સ્થાનનું નામ છે તિરુપરીસારમ. તિરુપરીસારમ, અને ત્યાં જે ભગવાન છે એનું નામ છે તિરુવલ મારબર. આ ભગવાનના શ્રી વિગ્રહનું નામ છે, જેના વક્ષસ્થળમાં લક્ષ્મીજી નિવાસ કરે છે. એને કહે છે તિરુવલ મારબર. તો એ સ્થાનમાં જ્યારે પરિવાર આવે છે તો એક સુંદર મંદિર, મંદિરમાં ભગવાનના સુંદર વિગ્રહ, એમનું દર્શન કર્યું. અને આ તિરુવન પરિસારમના જે વિગ્રહ છે, આ વિગ્રહ અને તિરુપતિ બાલાજીમાં જે ભગવાન વેંકટેશ છે, આ બે એક છે. આ જે વિગ્રહનું નામ આવ્યું છે ને, તો આ તિરુપરિસારમમાં જે વિગ્રહ છે, કોઈને તિરુવન પરિસારમ પણ કહે છે, એના ભગવાન તિરુવલ મારવર અને તિરુપતિ બાલાજી, આ બંનેમાં કોઈ ભેદ નથી. જેમ આપણે દ્વારકામાં રહેલા ભગવાન કૃષ્ણ અને ડાકોરમાં કૃષ્ણમાં કોઈ ભેદ નથી, બે એક છે. આ બે એક છે.
તો આ તિરુપતિ સારમની અંદર જો દર્શન કરી લ્યો તો તિરુપતિ બાલાજીના દર્શન કર્યા એની સમાન દર્શન છે આ ભગવાનના. અને હાલનું એનું નામ જ તિરુપતિ સારમ છે. જે સ્થાન છે એ પણ અને વિગ્રહ પણ તિરુપતિ સારમ કહે છે, કારણ કે બે તિરુપતિ એક જ છે. તો એ સ્થાનની અંદર એક વૈષ્ણવ રહેતા હતા, એનું નામ પણ ભગવાનના નામથી છે, તિરુવલ મારબર. અને એની એક પુત્રી છે જેનું નામ હતું ઉડ્ડૈયા નંગૈયા. એનું એક બીજું નામ છે નદનાયકમ્મા. આ બે નામ એમના પ્રસિદ્ધ છે. તો એમની જે કન્યા છે એ પણ વૈષ્ણવ છે. તો બંનેના વિવાહનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. પૌરકરિયાર જે છે એમણે તિરુવલ મારબરને કીધું કે તમારી આ જે પુત્રી છે એના વિવાહ તમે મારા પુત્ર સાથે કરો. વૈષ્ણવ છે ને. તો તરત જ વિવાહની તૈયારી થઈ, વિવાહ થયા. અને વિવાહ થયા પછી પૌરકરિયાર જે છે એમનો ફેમિલી એ તો ઘરે પાછા આવી ગયા, પણ આ બંને પતિ પત્ની જે છે એ થોડો સમય ત્યાં રોકાણા કન્યાના પિતાને ત્યાં, મતલબ તિરુવનપરી સારમની અંદર. અને ત્યાં રોકાણા તો કરિયાર જે છે એમણે આદર્શ ગૃહસ્થ જીવનનો સ્વીકાર કર્યો છે. અને એવું સુંદર અદ્ભુત એમનું જીવન હતું કે જ્યારે એ લોકો એ તિરુવનપરી સારમથી જ્યારે પાછા આવ્યા છે આલવાર તિરુનગરીની અંદર, સમય લોકો એવું અદ્ભુત સ્વાગત કર્યું. જેમ કહે છે ભગવાન રામ જ્યારે જનકપુરની અંદર વિવાહ કરીને આવ્યા હતા પરત, અને અયોધ્યાની અંદર જેવું સ્વાગત થયું ભગવાનનું, એવું અદ્ભુત સ્વાગત આ તિરુનગરીની અંદર કરિયાર જે છે આલવારના પિતા એમનું આ સ્વાગત થયું છે. અને લોકો પરમ આનંદમાં હતા કે આપણા રાજકુમારના વિવાહ થયા છે. અને આદર્શ ગૃહસ્થ જીવનના નિયમોનું પાલન કરતાં કરતાં એમણે એવી સુંદર ગૃહસ્થી બનાવી, પણ કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નહીં. ફરી એકવાર એવો પ્રસંગ આવ્યો કે એને એની સાસરીમાં જવાનું થયું, અને સાસરે ગયા તો થોડા દિવસ ત્યાં રોકાણ થયું. અને જ્યારે એ સાસરેથી રિટર્ન આવી રહ્યા હતા તો પાછા ફરતી વખતે એક તીર્થ સ્થાનમાં આ દંપતીએ રોકાણ કર્યું છે. અને એનું નામ છે તિરુકુરુગુડ્ડી, અથવા કોઈ એને તિરુકુરુ ગદ્દી પણ કહે છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના વિગ્રહ છે આ સ્થાનની અંદર. એટલે આપણને કદાચ એવો ભાવ ક્યારેક ક્યારેક થાય કે ભાઈ ભગવાન કૃષ્ણને પ્રેમ કરવાવાળા ભક્તો અથવા વિરહ ભાવના જે ભક્તો છે એ ખાલી વૃંદાવનમાં છે, એવું નથી, સાઉથની અંદર પણ છે. અને આ વિગ્રહ જ ભગવાન કૃષ્ણના છે. અને જુઓ નમ માલવાર જે છે ને ગોપી ભાવના ભક્ત છે, ભલે શ્રી સંપ્રદાયમાં છે. એ નેક્સ્ટ પ્રવચનમાં જ્યારે એની સ્તુતિઓની ચર્ચા કરશું ને ત્યારે એ વાત આવશે એનો ભાવ શું છે. તો આ સુંદર સ્થાન હતું, મહેન્દ્ર પર્વતની નિકટ છે દક્ષિણ ભારતની અંદર. અને વાતાવરણ પણ એટલું સુંદર, ખૂબ હરિયાળી છે આજુબાજુ, ખૂબ પાવન સ્થાન છે. અને આ ભગવાન કૃષ્ણ વિષ્ણુનું મંદિર છે. અને ભગવાનનું નામ છે શ્રી નંબી. ભગવાન કૃષ્ણ છે એને નંબી કહેવામાં, શ્રી નંબી. તો સુંદર આ મંદિર. અને ત્યાં રોકાણા. સંતાન કોઈ હતું નહીં, તો ગયા ભગવાનની પાસે, ખૂબ સુંદર ભગવાનને ઉપહાર અર્પણ કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે અમારી ઉપર કૃપા કરો તો તમારી કૃપાથી અમને કોઈ સંતાનની પ્રાપ્તિ થાય. તો બંને દંપતીએ જ્યારે પૂજા કરી, પ્રાર્થના કરી, પૂજારીના માધ્યમથી એ વસ્તુ ભગવાનને ઓફર, જેમ આપણે મંદિરોમાં જઈએ છીએ ને તો ડાયરેક્ટ નહીં, પૂજારીને આપીએ છીએ આપણે, લોકો ભગવાનને ઓફર કરે. અને એક તુલસી માળા એમણે અર્પણ કરી ભગવાનને, સાથે થોડો પ્રસાદ હતો. તો પૂજારીએ સ્વાભાવિક કીધું તમારી ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરશે, ભગવાન જ તમારા પુત્રના રૂપમાં પ્રગટ થશે. પૂજારી બોલી ગયા. અને જો એનું બોલવું, હવે ભગવાનની શું લીલા ખબર નથી, પણ આ સ્ત્રી જે છે ગર્ભવતી થઈ અને એક સુંદર બાળકને એણે જન્મ આપ્યો છે. હવે સુંદર બાળકને જન્મ આપ્યો, પણ એક અદ્ભુત ઘટના એ બની કે જન્મ થયો બાળકનો, બાળક રડતું નથી. આપણે ત્યાં નિયમ છે ને, કોઈ બાળકનો જન્મ થાય એટલે રડે, પણ આ બાળક રડતું નથી, કારણ કે સાધારણ નથી.
હે ને, આ તો સ્વયં ભગવાનના ગણ વિશ્વક્સેન એના પુત્ર બનીને આવ્યા છે. તો જેમ સામાન્ય બાળકોના જે લક્ષણો છે એવું કોઈ લક્ષણ નહીં. કાંઈ રડવાનું આમ તેમ કાંઈ નહીં, બસ આંખ બંધ, મુખ બંધ, કાન બંધ, એવું લાગ્યું કે આ જન્મથી જ બેરો મૂંગો આંધળો હશે બાળક. રડવાનું પણ નહીં, અને અત્યારે નહીં, જીવનમાં ક્યારેય નથી રડ્યા. આંખ બંધ, પણ મુખ ઉપર એક સુંદર સ્માઇલ હતી જન્મના સમયે. જો ભક્ત અને અભક્તનું અંતર જ આ છે. જે કર્મના માર્યા આવે ને, રોતા રોતા આવે. અને માનો જે ભગવાનની ઈચ્છાથી કે ભક્તિ કરીને જે આવ્યા છે ને, ગર્ભમાંથી નીકળે ને તોય હસતા હોય. કદાચ વિશ્વમાં બહુ ઓછા બાળકો હશે એવા જન્મ્યા હશે કે જે ગર્ભમાંથી નીકળીને હસતા હોય. એને બાકી તો એ દુઃખમાં બિચારા એવા હેરાન થયા હોય, રોતા રોતા જ આવતા હોય. અને રોતો રોતા હોય એટલે સમજી લેવું કે આમાં આ કર્મથી જ આવ્યો છે, કર્મનું બંધન ભોગવવા જ આવ્યો છે. આપણે બધા આવ્યા છીએ કેમ, એ પૂછ લેજો ઘરે જઈને, સ્થિતિ શું હતી આવ્યા ત્યારે. એને આપણી તો રોવાની જ હશે, કારણ કે આપણે ક્યાંય હાલવાર છીએ નહીં. એને આવા ઘણાને એવું મનમાં છે કે હજી અમે તો પ્રભુજી આ જન્મથી ચાલુ કર્યું જ ભજન પહેલી વાર, અને પહેલાં ક્યાં કર્યું હતું તો આપણે ગર્ભમાં ડિસ્કાઉન્ટ આવે નથી. પણ એવી સુંદર સ્માઇલ હતી, અને મુખ સૂર્યની સમાન તેજસ્વી. આચાર્યો લખે છે કે કમળ જેમ રાત્રિએ બંધ હોય અને સૂર્યોદય થાય ને જેમ સૂર્યનો પ્રકાશ કમળ ઉપર આવે અને કમળ જેમ ખીલે, એમાં નમ્માલવારનો જ્યારે જન્મ થયો તો મનુષ્યોના હૃદય જે છે ને એ કમળની જેમ ખીલવા માંડ્યા છે. શું કામ? કે આપણને ભવસાગરમાંથી પાર કરાવવા વાળો વ્યક્તિ આવી ગયો છે. તો આ મહાપુરુષોના જન્મની આ અસર છે. જો એક એક વ્યક્તિના હૃદયમાં આનંદ પ્રગટ થયો છે, કારણ કે આજ સ્વયં ભગવાનના પાર્ષદ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એને મારન શબ્દ, મારન નામ રાખ્યું માતા પિતાએ આ બાળકનું. મારન એટલે કે એમ તો એક નામ ભગવાન કૃષ્ણનું પણ છે મારન. બીજો એક અર્થ એ પણ થાય, જે વિલક્ષણ ગુણવાળો બાળક છે એને મારન કહેવામાં આવે. તો આણે તો જન્મથી જોયું કે આના લક્ષણો સામાન્ય લોકોથી જુદા છે, એટલે એનું એક નામ મારન આપવામાં આવ્યું છે. તો આ સૂર્યની સમાન તેજસ્વી, પણ કેવો સૂર્ય છે! જો આચાર્યોની ઉપમા કેટલી સુંદર કે છે, ભવસાગરને સૂકવી નાખવા વાળો સૂર્ય છે. આકાશમાં જે સૂર્ય છે ને ક્યારેક ક્યારેક જળને સૂકવી નાખે છે. મોટી મોટી નદીઓ કે તળાવો હોય ને, બહુ સમય જો એમના પાણી જળ નવું ન આવે એમાં, તો સૂર્યના તાપથી જળ સુકાઈ જાય. એમ આ જે સૂર્ય જે છે, ભવસાગરને સુકવવા વાળો સૂર્ય છે. તો ભગવાને જોયું કે મારા દિવ્ય પાર્ષદનો જન્મ તો થઈ ગયો છે, તો ભગવાને કૃપા કરી અને પોતાના જે નિકટતમ અંશ જેને કહેવાય અનંત શેષ, એને આજ્ઞા કરી ભગવાને, તમે પ્રગટ થાવ આદિનાથ મંદિરની અંદર. કેમ? અમારો ભક્ત આવ્યો છે ને, તો એની સેવા કરવી પડશે ને. તો મારી સેવા તમે ઘણી કરી છે, હવે તમે મારા ભક્તની સેવા કરો. તો અનંત શેષ આદિનાથ મંદિરની બાજુમાં એક આંબલીના વૃક્ષના રૂપમાં પ્રગટ થયા. આંબલીનું વૃક્ષ, અનંત શેષ વૃક્ષના રૂપમાં એણે જન્મ લીધો. અને ભક્ત પ્રગટ થવાના છે ને, તો સેવા માટે પહેલેથી ભગવાને વ્યવસ્થા કરી દીધી છે ને. પોતાના ભક્તમાં કેટલો પ્રેમ છે ભગવાનને. જો એના જન્મ પહેલાં ભગવાને વ્યવસ્થા કરી નાખી કે અહીંયા આવશે, એ જન્મ તો થઈ ગયો છે, તો અહીંયા આવશે થોડા સમયમાં, તો પછી એને રહેવાનું તો આઈના છે. તો ભગવાન કે કેમ નહીં, આપણે જ પહેલાં વ્યવસ્થા. તો મંદિરથી બાજુમાં જ એક આંબલીનું વૃક્ષ બની ગયું, અને એ વૃક્ષની 7 મુખ્ય શાખાઓ છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ વૃક્ષ આજે પણ છે. ક્યારેક જો સાઉથ ઇન્ડિયા જવાનો અવસર મળે તો આ દર્શન અવશ્ય કરજો. આ વૃક્ષ આજે પણ છે, લગભગ હજારો વર્ષો થયા, હજી સુકાણું નથી. એ સાક્ષાત અનંત શેષ છે. તો આ રીતે ભગવાનને સુંદર, કારણ કે આ વૃક્ષની નીચે જ આ નમ્માલવારને આખું જીવન વ્યતીત કરવાનું હતું. એ સંપૂર્ણ જીવનના એક જ વૃક્ષ નીચે રહેવાના છે. એટલા માટે ભગવાને પહેલેથી આ વ્યવસ્થા કરી. હવે જન્મના 12 દિવસ સુધી સૂતક હોય છે, આપણે જાણીએ છીએ. તો 12મા દિવસે
જ્યારે સૂતક પરિપૂર્ણ થયું ત્યારે આ બાળકને ભગવાનના દર્શન કરવા માટે ત્યાં લઈ જવામાં આવ્યા, મતલબ આલવારને, નમ આલવારને. ભગવાન શ્રી નંબીના દર્શન કરવા માટે જ્યારે લઈ ગયા, અને પછી તો એ કાયમ માટે ત્યાં જ રહી ગયા, હવે ત્યાંથી રિટર્ન નથી થવાના. તો શ્રી નંબી જ્યારે દર્શન કર્યા ભગવાનના, એટલે બાળકને મૂક્યો ભગવાનની સામે, જ્યાં શ્રી મહાલક્ષ્મી જે છે એમના ચરણમાં બાળકને રાખીને બંને માતા પિતા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહાલક્ષ્મી, તમે તો આખા જગતની માતા છો, તો અમારું આ જે બાળક છે આનું પોષણ પણ તમારે જ કરવાનું છે, કેમ કે અમે તો તમારા દાસ છીએ, અમે તો તમારી સેવા કરીએ છીએ, તો આ બાળકનું જે કરવું હોય તમે આની ઉપર કૃપા કરો. માતા પિતાને થોડી ચિંતા હતી, અને જેવો સ્વાભાવિક છે, આજકાલ કોઈ પણ માતા પિતા હોય તો એને ચિંતા હોવી સ્વાભાવિક છે. અને ચિંતાનું કારણ શું છે જાણો છો? હવે માની લો કોઈ બાળક જન્મ લે ને આંખ જ ન ખોલે, ટેન્શનમાં આવી જાય. આ માતા પિતા નહીં વિચારે કે આ કોઈ દિવ્ય બાળક હશે, નહીં, આને આ કાંઈક ભૂત પ્રેત લાગે છે, એમ તરત ખોટા વિચારો આવે ને મનમાં. સાંભળતો ન હોય તો માતા પિતાને ચિંતા થાય ને આનું શું થાય મોટા થાય, બોલતો નથી. અને સૌથી મોટી વિલક્ષણતા, ખાતો નથી. બાળક તો જન્મને તરત એને જોઈ ને માતાનું દૂધ જોઈ, આ એ નથી ખા, જોવાનું નહીં, સાંભળવાનું નહીં, બોલવાનું નહીં, ખાવા પીવાનું બંધ, અને તોય સ્વસ્થ, કોઈ બીમારી નહીં, કોઈ રોગ નહીં, અને સ્માઇલી નહીં, એમાં કોઈ પરિવર્તન નહીં ને કે ઉદાસ થઈ ગયો પાછો. તો જેવા મહાલક્ષ્મીના ચરણોમાં રાખી અને આવી પ્રાર્થના કરી, તો એક વસ્તુ તો અહીંયા સિદ્ધ થઈ કે આવા જે ગુણો છે એ જે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થયેલા જે મહાપુરુષો છે એમાં જ આ દેખાય. આ પ્રકારનું જે સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે ગીતામાં ભગવાને જે પ્રમાણે બતાવ્યું છે, તો આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત પુરુષોની અંદર આ લક્ષણો જોવામાં આવે છે. પણ માતા પિતા ચિંતિત તો હતા, પણ એને સમજતા વાર ન લાગી કે આ નક્કી ભગવાનનો કોઈ મહાન ભક્ત છે. ખાધ્યા વગર બાળક જીવે કેટલા દિવસ? આજે 12 દિવસ વ્યતીત થઈ, બાળકે કાંઈ ખાધું નથી. 12 દિવસ કોઈ ભૂખ્યો રહે કે બાળક? અને 12 દિવસમાં પાછું રડવાનું નહીં. તો એક વાત તો એને કન્ફર્મ થઈ ગઈ કે આ તો કોઈ વૈષ્ણવ જ છે. અને મનમાં થોડી ચિંતા તો તોય, હવે મા બાપ તો મા બાપ છે ને, પછી ભગતના હોય કે સામાન્ય હોય, ચિંતા તો રહે છે બાળકોની. તો વૈષ્ણવ હતા એટલે આમ બહુ વધારે પડતી ચિંતા ન થઈ. પણ આ એક વિશેષતા છે ભગવાનની ભક્તિ કરવાવાળા વૈષ્ણવની. એણે ભગવાનના આશ્રયમાં છોડ્યું, મહાલક્ષ્મીના ચરણોમાં નમ આલવારને રાખી દીધા. અને ત્યારે આદિનાથ મંદિરની અંદર એક ચમત્કાર થયો. જેવા નમ આલવારને ત્યાં મૂક્યા, 12 દિવસનો બાળક જેમ 6 મહિના કે એનાથી વધારે ઉંમરવાળા ઘૂંટણિયા ભર હાલતા હોય, એમ ભાખણ ભર્યા ચાલતા ચાલતા મંદિરથી બહાર નીકળી રહ્યા છે. 12 દિવસનો બાળક ચાલે છે, અને મંદિરમાં હજારો લોકો દર્શન કરે, એના માટે આશ્ચર્ય છે. હમણાં જેને ખોળામાં તેડીને લાવ્યા હતા, 12 દિવસનો વ્યક્તિ ચાલી રહ્યો છે, અને ચાલતા ચાલતા મંદિરની બહાર નીકળે છે. તમે વિચાર કરો, આ દ્રશ્ય જોવાનું સૌભાગ્ય એ હજારો લોકો જે ઊભા છે એની સામે આ ચમત્કાર થઈ રહ્યો છે. અને એ ચાલતા ચાલતા જઈ અને ઓલું જે આંબલીનું વૃક્ષ છે ને, એ વૃક્ષમાં એક સુંદર બખોલ હતી. બખોલ સમજો છો ને? હા, એ બખોલમાં જઈને બેસી ગયા. અને ત્યાં જઈને એક યોગી જેમ ધ્યાનની મુદ્રામાં બેસે, 12 દિવસનો બાળક ધ્યાન મુદ્રામાં બેઠો છે, એક યોગીની સમાન. 12 દિવસની જ એજ છે. અને પછી તો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને બેસી ગયા. પછી તો ઠંડી, ગરમી, વરસાદ કોઈ ચિંતા નહીં, એ જ ધ્યાનની અવસ્થામાં. આંખ હજી બંધ છે. આ એકવાર આંખ ખોલી ત્યાં જ્યારે મહાલક્ષ્મીના ચરણોથી નીકળ્યા, આંખ ખોલી, ત્યાં આંબલીના વૃક્ષ સુધી પહોંચ્યા, એ બખોલમાં બેઠા, પાછી આંખ બંધ. અને ધ્યાનની, અને પછી તો લોકો જોવા માંડ્યા. ભાઈ રોજ ત્યાં દર્શન કરવા આવે, અને કેમ ન આવે? આવો ચમત્કાર જેણે લાઈવ નજરે જોયો છે, અને 12 દિવસનો બાળક યોગીની મુદ્રામાં બેઠો હોય, આશ્ચર્ય છે ને કોઈ પણ વ્યક્તિ માટે. અને જો ઉંમર પણ ત્યાં જ વધી રહી છે, એ જ વધે છે, પણ નાન્યન, કાંઈ ખાતા પીતા નથી, કાંઈ નહીં, છતાં ઉંમર વધે, શરીરનું પોષણ થાય, અને મુખ ઉપર એ જ અદ્ભુત સ્માઇલ, અને સુંદર ભગવાનના ધ્યાનમાં મગ્ન છે.
અચ્છા, એ ધ્યાનમાં શું જોઈ રહ્યા છે એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. પણ જુઓ, જ્યારે એ માતા પિતાએ જોયું કે બાળક જઈને આંબલીના થડમાં બેસી ગયો છે, બંને માતા પિતા આવ્યા ત્યાં અને આવીને જોયું કે યોગીની મુદ્રામાં છે, તો બેએ વિચાર કર્યો કે નક્કી આ કોઈ સાધારણ વ્યક્તિ. આપણા મનમાં જે ભાવ હતો, પણ આજ તો આ સત્ય સિદ્ધ થયું કે આ કોઈ ભગવાનના મહાન ભક્ત. આને હવે આપણે પાછા નહીં લઈ જઈએ કે. અને એને બાળકની આસક્તિનો ત્યાગ કરી દીધો કે હવે આ તો ભગવાનનો જ પ્રસાદ છે, તો ભગવાનના ચરણોમાં સમર્પિત, ભલે ભગવાનની સેવામાં સમર્પિત થઈ જાય. તો ભગવાનની ઈચ્છા સમજી અને બાળકને ત્યાં મૂકી અને ત્યાંથી નીકળી ગયા. તો વૈષ્ણવ માતા પિતા છે ને, એટલે સમજી ગયા. પણ જુઓ, આજના બાપા સમજવા તૈયાર નથી. એને આજે ખબર નહીં આ બાપાની પેઢી કઈ રીતે ચાલુ થઈ છે. ભક્તિમાં જવા દેવા જ તૈયાર નથી, એને મૂકવાની વાત જવા દો. પ્રભુપાદને આ વાતનું બહુ દુઃખ હતું. પ્રભુપાદજીએ જ્યારે પ્રચાર શરૂ કર્યો ને, તો પ્રભુપાદ જાતા બધાની ભાઈ 5-5 7 છોકરા હોય, કહેતા એક દીકરો મને આપી દો, હું એને મારો શિષ્ય બનાવીને એવી ટ્રેનિંગ આપીશ, એવો વૈષ્ણવ બનાવીશ, આખા જગતમાં પ્રચાર કરશે. ઓલા એ વાત નહીં હો ભાઈ, બીજું જે જોતું હોય કયો, બાકી દીકરા બીકરા રહેવા દો, એ નહીં. પ્રભુપાદને બહુ દુઃખ લાગ્યું, આ કઈ ટાઈપના માણસો છે એને. 7 દીકરા છે, એકને માગવી છે ભગવાનની સેવામાં, દેતા નથી. બહુ તકલીફ હતી જ્યારે પ્રભુપાદજીએ પ્રચાર શરૂ કર્યો. અને હકીકત છે, નથી આપી એકતા માતા પિતા ભગવાનની ભક્તિ માટે. તો નહીં જ, ભલે બગડી જાય અને પછી પાછો મરી જાય, કોઈ ટેન્શન નથી, પણ સેવામાં તો જાવો જોઈએ નહીં. આ આજના સમયમાં છે સમસ્યા. અને મરે છે ને યુવાનો, કેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે, જુઓ તમે. એમ ભલે વયો જાય, બાકી સેવામાં જવા દો, બીજું શું કરી શકે. મળ્યા પ્રભુપાદજીને પછી તો બહુ મળ્યા, હજી મળે છે આજે તે. પણ જો આ વાતનો એક અફસોસ તો રહ્યો પ્રભુપાદને કે ભારતવાળા આપ્યા જ નહીં. એ કંઈ અમેરિકામાં ગયા, ત્યાંથી આ પછી આ બધા ગોરિયાઓ મળ્યા, ભોરિયાઓને પકડીને લાવ્યા પ્રભુપાદ. એને જોઈને પાછા આવ્યા કેટલાય, પણ પ્રભુપાદજીએ ડાયરેક્ટ માગ્યા ના પાડી દીધા. તમે જો ઇસ્કોનના નહીં, એક બીજી સંસ્થાના સંન્યાસી છે, અને દક્ષિણ અમેરિકામાં એક દેશ છે વેનેઝુએલા, તમે કદાચ નામ સાંભળ્યું હોય. તો એ ન્યાના સંન્યાસી છે. તો એ કહેતા હતા કે અમે અમારા માતા પિતાને 26 સંતાન હતા. કેટલા? 26. અને આજે સંન્યાસ જેણે લીધો ને, એ 26મો નંબર હતો. તો એ કે મેં જ્યારે સંન્યાસ લીધો ને, ત્યારે મારું આખું ઘર રોતું હતું. તો એના જે ગુરુ હતા એણે કીધું, એ કે 25 તો છે, એ 25 ભલે રહ્યા, તો આને નથી દેવાનો. એ કે તો 26 છોકરા હતા ને, એ 26મો સંન્યાસી બન્યા મહારાજ. તો જો આસક્તિ જે છે ને, એનું લેવલ એક અલગ જ છે. કે 25માંથી કદાચ 5 સાધુ બની જાય તો શું વાંધો નહીં. તો એક જ બિચારા સંન્યાસી બન્યા, 26 નંબર, તોય ના પાડી નહીં. બહુ રોયા એના માતા પિતા કે અમારો દીકરો સાધુ થઈ ગયો, સંન્યાસી થઈ ગયો. આ સમસ્યા છે ભારતમાં. અને ગુજરાતીઓની તો વાત જવા દો. ગુજરાતીઓ ક્યાં હટવાના ખબર? 2 જગ્યાએ છે, એક સંપત્તિમાં ને એક સંતતિમાં. છોડે નહીં. આ ગમે એવડો ભગત બની જાય, એ ન મૂકે. આ ગુજરાતી મારવાડી, આ બેયનો પ્રોબ્લેમ. આ તમે જોજો, ઇસ્કોનમાં તમને દુનિયાભરના બ્રહ્મચારીઓ દેખાય, ગુજરાતી છે ને બહુ ઓછા છે. કદાચ આંગળીની વેઢે ગણાય. એટલે છૂટે જ નહીં ઘરથી. બહારના હિન્દી જે ભાષી છે ને, એને બ્રહ્મચારી 1 મિનિટમાં બને તરત. એક પ્રવચનમાં એને બ્રહ્મચારી બનાવી શકે. એમ એટેચમેન્ટ નહીં ઘર હારે એટલું. આ વિદેશવાળાને સાધુ બનાવે એમાં એટેચમેન્ટ નહીં ઘર હારે. અને આની આસક્તિ એવી મોળિયા નાખી ગઈ. અને 2 સાઈડથી હોય, પાછી દીકરાની હોય એના બાપામાં, તેને બાપાની દીકરામાં, છૂટે જ નહીં. એટલે ગુજરાતી મારવાડી તમને સાધુ નહીં દેખાય. મોટા ભાગે આ મારું માર્કિંગ છે, અને તમે જોઈ લેવાનું, નથી છૂટતું. તો હિન્દી ભાષામાં આ પ્રોબ્લેમ નથી. તો સંપત્તિ અને સંતતિ ગુજરાતીઓને પકડી રાખવાના 2 મહાન હથિયાર છે, બ્રહ્માસ્ત્ર. આ 2 સિવાય ગમે એ કયો એમાં એ ત્યાગ કરીએ કે આ બેનો નહીં થાય.
તો આ રીતે આ બંને દંપતી જે વૈષ્ણવ છે એટલે એમણે પોતાના બાળકને ભગવાનને સોંપી દીધા અને ભગવાનને કીધું કે તમારે આનું જે કરવું એ કરો. કદાચ એવું બને કે ભવિષ્યમાં બાળક જ અમારો ગુરુ બને. જન્મ ભલે માતા પિતાથી લીધો છે, પણ સંભાવના એ છે ક્યારેક ક્યારેક પુત્ર પણ છે ને પિતાના ગુરુ બની જાય છે. આવી રીતે કોઈ ભક્તિમાં આવે છે અને એટલા મહાન વૈષ્ણવ બને કે એના પિતાને પણ એ ભક્તિ પ્રદાન કરે છે, તો એના માટે ગુરુ છે. તો માતા પિતા વૈષ્ણવ તો હતા જ, પણ એના લક્ષણો જોઈને એને લાગ્યું કદાચ આ બાળક એવું બને કે ભવિષ્યમાં આ આપણો પણ ગુરુ બની જાય. તો એને ત્યાં બખોલમાં બેસાડી અને આ બંને જે દંપતી છે એ પોતાના ઘરે આવ્યા છે. અને હવે વિચારણીય વાત એ છે કે ત્યાં બેઠા બેઠા 16 વર્ષ વ્યતીત થયા. કેટલા? 12 દિવસની ઉંમરથી આ બાળક બેઠો છે આંબલીના એ થડમાં એ બખોલમાં, અને આજે કેટલા સમય ગયો છે? 16 વર્ષ એ જ મુદ્રામાં, ક્યાંય હલવા ચલવાનું કાંઈ જ નહીં, ધ્યાનમાં. અને પછી તો ભાઈ લોકો આવવા માંડ્યા ત્યાં, અને એ સ્થાન જે છે શ્રીનંબી મંદિર જે છે એ તો એક તીર્થધામ બની ગયું. લોકો આવે છે, ભગવાનના દર્શન કરે અને આલવારના દર્શન કરે. અને ભગવાને એક એવી કૃપા કરી આ વચ્ચે કે ભગવાને શૈનેર મોદલિયાર એક મહાન વૈષ્ણવ હતા જેના દ્વારા આ નમ આલવારને મંત્રાર્થ ઉપદેશ કરાવ્યો ભગવાને, કારણ કે મંત્ર દીક્ષા જરૂરી છે. તો એમને મંત્ર દીક્ષા પ્રાપ્ત કરાવી. તો એ બધું આંખ બંધ જ, તેઓ એની સ્થિતિમાં જે થયું છે એ જે કાંઈ કરે છે એ બધું આંખ બંધ કરીને સમાધિની અવસ્થામાં. આચાર્યો એમના જીવન ચરિત્રમાં લખે છે કે એ આંખ બંધ કરીને શું વિચારતા કે મારી આંખ જે છે એ કેવલ ભગવાનને જોવા માટે છે. આંખ ખુલશે તો કેવલ ભગવાનના દર્શન કરવા માટે, નહીતર બંધ હારી છે, સંસારને જોવામાં કાંઈ મતલબ નથી. મારું મુખ યદી જો ખુલશે ક્યારે તો ભગવાનના ગુણગાન માટે. એમનું ચિત્ત હંમેશા વિચાર કરતું. અને બીજી આશ્ચર્યની વાત શું છે કે ભારત વર્ષમાં જેટલા પણ પ્રસિદ્ધ મંદિરો હતા, જેટલા પણ પ્રસિદ્ધ ભગવાનના શ્રી વિગ્રહ છે, એ બધાનું દર્શન એમણે ધ્યાનની અવસ્થામાં કર્યું. આ એક એવા અદ્ભુત આલવાર છે. આની પછી તમે જેની જેની કથા સાંભળવાના છો ને એ બધા આલવારને દર્શન આપવા આને જવું પડે છે ભગવાન પાસે. આ એક આલવાર એવા છે કે આને દર્શન આપવા ભગવાન આવે છે સામેથી. જેટલા વિગ્રહ હતા ભારતના, જેનું એ ધ્યાન કરે, જેનું સ્મરણ કરે ને એ વિગ્રહ એની પાસે આવે દર્શન આપવા. માનો એ વિચાર કરે તિરુપતિ બાલાજીને દર્શન કરવા, તિરુપતિ ન્યા આવે. આ વિચાર કરે શ્રીરંગમ દર્શન કરવા, રંગનાથ ભગવાન ન્યા આવે. આને ક્યાંય નહીં જવાનું. ટોટલ વિગ્રહ જે જે દિવ્ય દેશમના દર્શનની એને ઈચ્છા થાય એ વિગ્રહ એની સામે આવે, એના ધ્યાનમાં પ્રગટ થાય અને એની સ્તુતિ કરે, એના ગુણગાન કરે છે. એવા દિવ્ય ગુણાનુવાદ ભગવાનના, અને એ આનંદ લઈ રહ્યા છે એ ભક્તિનો. બહારની દુનિયારે કાંઈ લેવા દેવા નહીં. જો આ પણ ભજનનો એક પ્રકાર છે જે પોતે અંદર જ. અને વિચાર કરો ભગવાન હારે એવો ગાઢ સંબંધ, અને આ સંબંધની પરાકાષ્ઠા થઈ ગઈ. જેનું સ્મરણ કરે એ ભગવાનના વિગ્રહ આવે. બોલો કે રાધા દામોદર તો એ હાજર, રાધા ગોપીનાથ તો એ હાજર. આને ક્યાંય નહીં જવાનું. આની સિવાયના આલવારો જો બધા દિવ્ય દેશમાં ગયા ને મંદિરે મંદિરે દર્શન કરવા, જ્યારે આ નમ આલવાર એક પણ જગ્યાએ નથી ગયા, ક્યાંય બેઠા છે નાન્યા જન્મ લઈને જ્યાં બેઠા, અને જીવન ત્યાં જ પૂરું કર્યું એણે. કુલ 35-37 વર્ષ રહ્યા ખાલી, પણ એ જ સ્થાનમાં. આવા અદ્ભુત દિવ્ય આલવાર. એટલા માટે આને આલવારોના કુલપતિ કહેવામાં આવે છે. આ 12 આલવાર જે છે ને, તો એમાં 11 જે છે ને એ માળાના મળકા છે, અને આ નમ આલવાર જે છે ને એ મેરુ છે. આ 12 આલવારોની માળા એવા મહાનતમ આલવાર છે, અને કોઈ જ ફરક નહીં, બેઠો છે. પછી જે દર્શન કરવા માટે લોકો આવતા હતા, તો હજારોની ભીડ, અને પછી તો માનતા હોય ચાલુ. તમે જાણો છો કે ભાઈ આ કાંઈ ન થાય, આ માનતા લ્યો. એ કે આ ભલે બેઠા બાબા પણ કામ થાય છે ને કે હાકો આમાં. અને એટલા ફેમસ થઈ ગયા કાંઈ કર્યા વગેરે. જો ભક્તિ જે છે ને, રૂપ ગોસ્વામી કહે ને સર્વ આકર્ષણી છે, બધાને પોતાની બાજુ આકર્ષિત કરી શકે. તો આ નમ આલવારની એવી દિવ્ય ભક્તિ છે કે આ તિરુનગરી જે છે ને એ એક ધામ બની ગયું.
અને લોકો દૂર દૂરથી દર્શન કરવા આવતા, જે એમની કથાઓને સાંભળતા, એમના ગુણોને સાંભળતા. અને પછી બધા કહેવા માંડ્યા આપણા આલવાર છે. અને આપણા આલવાર કીધું એટલે ભગવાન શ્રી નંબી જે છે એમણે એને નામ આપ્યું નમ્માલવાર. આ નમ્માલવાર એટલે આપણા આલવાર જે છે. તો આ રીતે આ નમ્માલવાર જે છે ત્યાં ધ્યાનમાં બેઠા છે. પણ એક દિવસ 16 વર્ષ પછી એનું ધ્યાન અચાનક તૂટ્યું. આ ધ્યાન ખુલ્યું છે, પણ એ કઈ રીતે તૂટ્યું છે એ આપણે આવતા શુક્રવારે સાંભળશું. બરાબર? એવી શું ઘટના બની કે જેના કારણે ધ્યાનમાંથી નીકળ્યા, એ બોલ્યા, બધું જ કર્યું એમણે, શિષ્ય સ્વીકાર કર્યા, બધું જ કર્યું એણે. તો એ ઘટના જે છે આવતા શુક્રવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.